કે હું તમારા સર્વનો નાથ છું અને એકવાર તમારું મારા સાથેનું સંબંધ હોય તો હું ક્યારે પણ તમને છોડીશ નહીં. નેત્ર ઝુકાવેલા છે. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન ભગવાને આપ્યા. એક હાથથી ભગવાન વાંસુરી વગાડતા ગયા, એક હસ્તથી ભગવાને ગિરિરાજને ધારણ કર્યા, એક હસ્તમાં શંખ છે અને 4 હાથવાળા ભગવાને દર્શન આપ્યા. તો બધા જ વ્રજવાસીઓએ શ્રી ગોકુલનાથજીનો જય જયકાર કર્યો. अरे ये तो हमारा गोकुल वाला नाथ है. वो चतुर्भुज स्वरूप के दर्शन हुए. श्री गोवर्धन नाथ का जय जयकार हुआ, श्री गोकुलनाथ का जय जयकार हुआ और भगवान ने अपने दिव्य स्वरूप के माध्यम से सभी के मन का इस भांति आकर्षण किया. 7 દિવસ ભૂખ્યા તરસ્યા ખાધા પીધા વગર કેવલ માત્ર એ ભગવાનના એ સ્વરૂપામૃતનું પાન કરતા કરતા સર્વ વ્રજ ભક્તો એ ભગવાનના એ દિવ્ય શરણના અંદર એ પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. અને એ ગોવર્ધનનાથજીનું જે સ્વરૂપ, એને જ આપણે શ્રીનાથજીનું સ્વરૂપ કહીએ છીએ. શ્રી ગોવર્ધનનાથજી એ શ્રીનાથજી. આગળનું શ્રી લીધું, પાછળનું નાથ લીધું, ગોવર્ધન ખાઈ ગયા એટલે થઈ ગયું શ્રીનાથજી. એ લાંબુ પડે છે. આગળનું શ્રી લીધું, નાથ ખાઈ ગયા, કરી નાખ્યું શ્રીજી. તો શ્રીજી એટલે श्री गोवर्धननाथ जी. भगवान ने जो गोवर्धन को धारण किया और वो जो भगवान का अति ग्रेसफुल जो स्वरूप है वही हमारे श्रीनाथ जी है, जो भक्तों का रक्षण करते हैं, जो भक्तों का कल्याण करते हैं, जो भक्तों का उद्धार करते हैं, जो भक्तों के मनोरथों को परिपूर्ण करते हैं. जिस भक्त की जैसी पात्रता, उसके आधार पर भगवान उसके जीवन के अंदर वो फल उसको प्रदान करते हैं. जिसको जिसकी आवश्यकता, उसको भगवान वो आवश्यकता उसकी परिपूर्ण करते हैं. वो ग्रेसफुल भगवान हमारे श्रीनाथ जी बाबा है, जो गोवर्धन लीला का साक्षात स्वरूप है. और वो कृष्ण ही है. મને એક જણાએ કીધું કે આ શ્રીનાથજી બાબા છે ને બધાની કસોટી બહુ લે. હા, એટલે શ્રીનાથજી બાબાની ભક્તિ કરવી એટલે આમ બહુ રિસ્કી ભક્તિ કહેવાય. આનું તો કે ઠેકાણું નહીં, એ આપણા ઘેર આવે ને એ દિવસે જ ચોરી થાય. અને અમે સાંભળ્યું છે કે શ્રીનાથજીની ભક્તિ કરો ને એટલે બહુ જ દુઃખ વેડફવા પડે, બહુ જ કસોટીઓ કરે, બહુ જ હેરાનગતિઓ આવે, અરે ધનવાન નિર્ધન થઈ જાય. મેં કીધું એવું તમને કોણે કીધું? એ કે ના, અમે એવું સાંભળ્યું છે. મેં કીધું તમે ખોટું સાંભળ્યું છે. जिसकी जो पात्रता है उसके आधार पर भगवान उसको फल देते हैं. और जहां तक बात रही पैसे की, तो भारतना रिचेस्ट व्यक्ति कौन છે? અંબાણી છે. હમણાં જેમના લગ્ન પૂરા થયા એ કોના ભક્ત છે? કોના ભક્ત છે? श्रीनाथजीના ભક્ત છે. तो रही बात अगर पैसे की, तो भारत के जो सबसे धनिक परिवार है वो भी हमारे श्रीनाथ जी बाबा के ही भक्त हैं. पर भगवान को हम पैसों से कभी भी तोलते नहीं, भगवान को तो भाव से तोलते हैं. और भगवान कभी भी पैसे से तुलते भी नहीं, वो तो भाव प्रेम के भूखे हैं. તમારી પાત્રતા પ્રમાણે ભગવાન તમને ચાહે પૈસા આપે, ચાહે કંચન બનાવે, ચાહે નિષ્કંચન બનાવે. ભગવાન કંચનોના પણ છે અને ભગવાન નિષ્કંચનોના પણ છે. ભગવાન તો એક એવા સૂર્ય છે જે બધાને પ્રકાશ આપે છે. પૈસાથી ભગવાન તોલાય? દુનિયાના ઘણા બધા મિલિયનરો નાસ્તિક છે અને એ મિલિયનરો નાસ્તિક થઈને કઈ રીતે મિલિયનર થયા? કયા ભગવાને એમના પર કૃપા કરી? અને અગર નાસ્તિકો મિલિયનર થઈ શકતા હોય એનો અર્થ એ છે કે ભગવાનને નથી માનતા તોય ભગવાન એમને પૈસો આપે છે. એ ક્યાંથી લઈ આવ્યા? એનો અર્થ એ થયો કે પૈસાનું ભગવાનની ભક્તિ સાથે કોઈ સંબંધ નથી.
તમે ભગવાનને માનો તો જ તમને પૈસા મળે, અને તમે ભગવાનને ન માનો અને તમને પૈસા ન મળે તો પછી એવું થવું જોઈએ કે જેટલા નાસ્તિકો છે ભગવાને મીટિંગ કરવી જોઈએ કે આ જે આપણને ન માને એને કંગાલ કરો, જે આપણને નથી માનતા એને હેરાન કરો. એવું તો નથી. पैसे से हम भगवान को कभी भी तोलते नहीं है. इसलिए मैंने कहा भक्ति का संबंध भौतिक विषयों के साथ है ही नहीं. पैसे तो भगवान के लिए तुच्छ वस्तु है. મહાપ્રભુજી કે છે, અરે ભગવાન પાસે તમે તુચ્છ વસ્તુઓ નહીં માંગતા. રાષ્ટ્રપતિની તમને અપોઇન્ટમેન્ટ મળી હોય અને એ રાષ્ટ્રપતિની 5 મિનિટની અપોઇન્ટમેન્ટમાં તમે રાષ્ટ્રપતિને એવું કહો કે રાષ્ટ્રપતિજી પ્લીઝ 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 મારા કારનો લાયસન્સ કરાવી આપો ને. ધત્તેરી કી. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં તું લાયસન્સની વાત કરે, પેલો પટાવાળો કરી આપે તને ભાઈ. એના માટે તારે ભગવાનને ડિસ્ટર્બ કરવાના હોય. એમ ભગવાન એ વિશ્વપતિ છે, બ્રહ્માંડપતિ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પરમેશ્વર છે. એવા શ્યામ સુંદર સાથે જે આપણો બ્રહ્મ સંબંધ થયું હોય અને એના દરબારમાં આપણે જઈએ અને સાવ નજીવી વાતો જ્યારે ભગવાન પાસે આપણે માંગીએ ત્યારે ભગવાન કહે છે, માંગા તો भी तूने क्या मांगा. अर्जुन ने मांगा तो कृष्ण को मांगा, कृष्ण का साथ मांगा, कृष्ण उसके सारथी बने. हम भी कृष्ण के पास जाकर क्या मांगे, हे प्रभु आप मेरे मन के सारथी बनो और मेरी इंद्रियों को अंतर्मुख बनाओ. मेरे इंद्रियों को आपके रंग के अंदर आप रंगो, आपका मुझे बनाओ और मैं आपका बन जाऊं. आप हमेशा मेरे साथ रहो, मेरे पास रहो, अविरत आपकी कृपा का मुझे अनुभव होता रहे, मुझे आपसे दूर मत करना. आ भगवान પાસે મંગાય. નારાયણ સાથે હોય ને લક્ષ્મી ભેગી આવી જ જાય. નારાયણને આમંત્રણ આપો ને લક્ષ્મીજી આવું જ પડે. એકલા લક્ષ્મીજીને આમંત્રણ આપો તો એવું ના હાલે. નારાયણને જ આપવું પડે. નારાયણ આવે એટલે લક્ષ્મીજી આવી જ જાય. परमेश्वर अगर हमारे साथ है, हमारे पास है, उसके साथ का हमारा नाता है. फिर इधर उधर छोटी छोटी बात भगवान के सामने रखकर हमें समय नहीं बिगाड़ना चाहिए किसी महापुरुष का या ईश्वर का, और हमारी भी डिवेल्यूशन नहीं करनी चाहिए. इन भगवान ना मंदिर में जईने 50 रुपया मूके के 100 रुपया मूके ने પછી ભગવાન ને કે ભગવાન મને જોબ આપજો, ભગવાન મને પત્ની આપજો, ભગવાન મને સંતાન આપજો, ભગવાન મને ઘર આપજો, ભગવાન મને આ આપજો, ભગવાન મને તે આપજો. ભગવાન કે 100 રૂપિયામાં આટલું બધું આવે? मांगड़ियों लिस्ट एटली लांबी लांबी थी जाए. तो शरणागति का जो मार्ग है वो समर्पण का मार्ग है. जब जब जीवन में कष्ट आए आ मंत्र तमे याद करी राखजो. कृष्ण कृष्ण महाभाग त्वन्नाथम गोकुलम प्रभोहो त्रातुम अर्हसि देवान कुपितात भक्तवत्सलः. हरिदास वरे श्री गिरिराज गोवर्धनाय नमः. પછી આ મંત્ર પાછું હરિદાસ વરે શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એનું સંપુટ આપીને એની માળા કરજો, એને 108 વાર બોલજો, એનું સ્મરણ કરજો અને હૃદયથી જ્યારે તમે આ મંત્રનું પાઠ કરશો, એનું સ્મરણ કરશો, અનુષ્ઠાન કરશો અને આંખ બંધ કરીને બધી જ વસ્તુઓ મગજમાંથી કાઢીને કૃષ્ણના શરણાગત બનીને જ્યારે તમે આનું પાઠન કરશો, તમને આંતરિક શાંતિ મળશે. તમને કઈક દિશા મળશે, કઈક રસ્તો મળશે, કઈક મનને સાંત્વના મળશે. અને આ જ મંત્ર એ ફલ બની ગયું. આ જ વિનંતીથી ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા. તો વિચાર કરો, આ ગોપીઓની આ પ્રાર્થના એ કેવું મંત્ર બની ગઈ. આ જ શબ્દોનું આપણે રટન કરીએ તો ભગવાન પણ ક્યાંક આપણા જીવનના અંદર, ક્યાંક આપણી આપત્તિ ને વિપત્તિના સમયે એ પોતે આપણા માટે ગોવર્ધનને ઉચકશે અને આપણને છાયડો પ્રદાન કરશે, આપણું રક્ષણ કરશે. એ વિશ્વાસ હંમેશા એમના પર રાખજો. તો શ્રી ગોવર્ધન નાથજી શ્રીનાથજી, return of Krishna is Srinathji. There is no difference between Srinathji and Krishna. Krishna is Srinathji and Srinathji is Krishna. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં કોઈ જગ્યાએ જય શ્રીનાથજી નથી, જય શ્રી કૃષ્ણ છે.
શ્રીનાથજી સેવા સદા કાર્ય નથી, કૃષ્ણ સેવા સદા કાર્ય છે. હે કૃષ્ણ, હું તમારો છું. શ્રીનાથજી શબ્દનો ઉપયોગ નથી, કારણ કે શ્રીનાથજી એ ભગવાનનો એક પોઝ છે. મૂળમાં તો એ કૃષ્ણ જ છે. એ કૃષ્ણને જ આપણે શ્રીનાથજી કહીએ છીએ. એ કૃષ્ણને જ આપણે મથુરાધીશ કહીએ છીએ. એ કૃષ્ણને જ આપણે દ્વારકાધીશ કહીએ છીએ. એ કૃષ્ણને જ આપણે ગોકુલનાથજી કહીએ છીએ. એ કૃષ્ણને જ આપણે ગોકુલ ચંદ્રમાજી, મદન મોહનજી, બાલકૃષ્ણલાલજી, આ સપ્ત સ્વરૂપ એ કોઈ અન્ય નહીં પણ કૃષ્ણના જ છે. અને કૃષ્ણ જ છે, એમાં કોઈ ભેદ નથી. भगवान की अलग अलग लीलाओं के आधार पर भगवान के विभिन्न नाम भगवान ने धारण किए और वो नाम लेने से भगवान की वो लीला का हमें अनुसंधान हो जाता है. जिस नाम से हम भगवान को पुकारते हैं वो लीला के साथ भगवान हमारे मन के अंदर प्रकट हो जाते हैं. तो 7 स्वरूप और कुछ नहीं, भगवान श्री कृष्ण के विभिन्न लीलाओं के अलग अलग नाम है. તમે ફોટો સ્ટુડિયોમાં જઈને તમારા 7 પિક્ચર પડાવો અને પછી એને ફ્રેમ કરી દેવામાં આવે. આમ પડાવો ને આમ બેસીને પડાવો ને, અને પછી એને ફ્રેમ કરી નાખો. તમે જ છો અને તમારી જ 7 ફ્રેમ છે. कृष्ण के ही ये 7 रूप, वही 7 स्वरूप. और जो गोवर्धन लीला भगवान ने की वो गोवर्धन नाथ का स्वरूप. जिन्होंने गोवर्धन को धारण किया वही हमारे गोवर्धन नाथ, वो श्रीनाथ जी है. ये ऊंचो हस्त, ये मुट्ठी बंद, ये झुकेला नेत्र, ये चेहरा पर मंद मंद स्मित, ये दिव्य स्वरूप. 7 દિવસ ગોવર્ધન લીલા પરિપૂર્ણ થઈ. ભગવાને ગોપીઓ સાથે રાસ કર્યો અને પછી વ્રજને છોડવાનો સમય સમીપ આવ્યો. અક્રૂરજી આવ્યા, મથુરા જવાનો સમય આવ્યો. યશોદાજી નંદરાયજીના આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. ગર્ગ સંહિતામાં આનો પ્રસંગ છે. यशोदा जी नंदराय जी ने कहा, हे प्रभु, आपके बिना हम कैसे जी पाएंगे, कैसे रह पाएंगे? आप ही तो हमारा सहारा हो. आपके बिना हम बेसहारा हो जाएंगे. भगवान श्री कृष्ण ने यशोदा जी से कहा, मैया, आपको मेरा कौन सा रूप पसंद है? अरे लाला, जो तूने गोवर्धन को धारण किया था और वो जो तेरा रूप था, वो जो तेरी अदा थी, वो जो तेरी छटा थी, वो आज भी हमारे मन के अंदर हमें भा गई है. अरे मैया, आप चिंता मत करो, मैं वैसा ही मेरा रूप आपको पधराता हूं. એ જ વખતે ભગવાને પોતાના અંદરથી જ પોતાના શ્રીઅંગમાંથી એવું જ આબેહૂ સ્વરૂપ પ્રગટ કર્યું અને એ સ્વરૂપ પ્રગટ કરીને શ્રી યશોદાજી નંદરાયજીને પધરાઈ આપ્યું ને કીધું, मैया, ये मेरा ही रूप है, ये मैं ही हूं. आप ये रूप और स्वरूप की आप सेवा करना, आपको मेरा ही एहसास होगा. अरे लाला, ये तो तेरा ही रूप है, वही आंख, वही चेहरा, वही अदरोष्ट, वही रूप. हाँ मैया, ये मैं ही हूं. आप इनकी सेवा करके आपके जीवन को गुजारना, मैं हमेशा आपके साथ ही रहूंगा. વર્ષો સુધી યશોદાજી નંદરાયજી એ સ્વરૂપની સેવા કરવા લાગ્યા અને જ્યારે યશોદાજી નંદરાયજીનો જીવનકાલ સમાપ્ત થયો ત્યારે ભગવદ ઈચ્છાથી એ જ સ્વરૂપ ગિરિરાજ બાવાના અંદર અંતર્ધ્યાન થઈ ગયું અને 590 વર્ષ પહેલા એ જ શ્રીનાથજી બાવાના સ્વરૂપની સૌથી પહેલી વાર ભુજાના દર્શન થયા અને વ્રજવાસીઓ એ ભુજાના દર્શન કરીને ખૂબ આનંદિત થયા છે. ये वही श्रीनाथ जी बाबा है जो भगवान कृष्ण ने अपने ही श्रीअंग में से प्रकट किए, जो गिरिराज जी में अंतर्ध्यान हुए, वही गिरिराज जी में से पुनः स्वयंभू प्रकट हुए और वही श्रीनाथ जी बाबा आज नाथ द्वारा में विराजमान है, जिनके दर्शन करने हम जाते हैं. तो किसी को अगर प्रश्न हो कि 5000 साल पहले कृष्ण भगवान कैसे दिखाई देते थे, આજે આપણે કોઈને પૂછીએ, હે કૃષ્ણ કેવા લાગતા હતા,
તો કોઈ કહેશે અમારા ઘરે જે કૃષ્ણની મૂર્તિ છે ને, કૃષ્ણ એવા. પણ ના, એ કોણે બનાવી? એ તો કોઈ માણસે બનાવી. એ માણસે કૃષ્ણની કલ્પના કરી. એને કૃષ્ણ જોયા? એને કૃષ્ણને ઓરિજિનલી જોઈને એવી કલ્પના કરીને એવી મૂર્તિ બનાવી? ના. અરે કૃષ્ણ તો મારા ઘરે જે ભગવાન કૃષ્ણનું ચિત્ર છે ને એવા લાગે છે, પણ ચિત્ર કોણે બનાવ્યું? એ પણ કોઈ ચિત્રકારે બનાવ્યું. એ ચિત્રકારે કૃષ્ણને જોયા? ના. इस विश्व के अंदर वो कृष्ण भगवान कैसे लगते हैं, ऐसा अगर किसी को प्रश्न हो, उसका उत्तर आपको कहीं नहीं मिलेगा. उसका उत्तर आपको केवल नाथ द्वारा श्रीनाथ जी ने मिलेगा. क्योंकि कृष्ण जो 5000 साल पहले जैसे लगते थे वही आबेहू स्वरूप वो श्रीनाथ जी बाबा का स्वरूप है और वही नाथ द्वारा में विराजमान है. वही आंख, वही नाक, वही कर्ण, वही चरणारविंद, वही आभा, वही स्वरूप. वो कृष्ण ही श्रीनाथ जी बने, श्रीनाथ जी ही कृष्ण बने. और इसलिए हमारे वहां मूर्ति शब्द न होकर स्वरूप शब्द है. મૂર્તિકાર પોતાના મનના પ્રમાણે, મનને માફક આવે એ પ્રમાણે જે બનાવે એને મૂર્તિ કહેવાય. પણ ભગવાન પોતે પોતાના જ શ્રીઅંગમાંથી જે સ્વરૂપને પ્રગટ કરે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. સ્વસ્ય રૂપ ઇતિ સ્વરૂપ. સ્વરૂપ સાક્ષાત છે અને સ્વરૂપમાં ભાવ છે. સ્વરૂપ બોલો ને, આ ભગવાન છે. મૂર્તિ બોલો એટલે હજી થોડુંક ભગવાન દૂર થઈ જાય છે. એવું લાગે ભગવાન આમાં છે, પરાણે બેસાડ્યા હોય. સ્વરૂપ બોલો એટલે આ ભગવાન જ છે, આ જ છે. મૂર્તિમાં થોડીક દૂરી આવી જાય છે. ઘણા તો મૂર્તિને પાછું પથ્થર કહી દે છે, એમાં તો ભગવાન જ નથી હોતા. અને ઘણા મૂર્તિને પ્રતીક કે છે, ये भगवान का प्रतीक है, ये भगवान का सिंबल है. नहीं, ये प्रतीक नहीं है. प्रतीक में तो भगवान बहुत दूर हो गए. શબ્દ શબ્દમાં બહુ ફરક પડી જાય ભાઈ. તમે તમારી માને અગર કોઈના સામે એવું ઇન્ટ્રોડક્શન કરાવો, આ છે ને મારા પિતાની પત્ની, ભાવ જાગે. અને તમે કહો આ મારી માં, કેટલો ફરક પડી ગયો. આ મારા પિતાની પત્ની અને આ મારી માં વસ્તુ એક જ છે, પણ એના પ્રેઝન્ટેશનમાં કેટલો મોટો ફરક પડી ગયો. એમ ભગવાનને તમે મૂર્તિ કહો, ભગવાનને પ્રતીક કહો, પણ આ ભગવાનનું સ્વરૂપ છે. આ મારા સાક્ષાત ભગવાન છે અને આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે છે. આખો ભાવ બદલાઈ ગયો. તો સ્વસ્ય રૂપ स्वरूप और वो स्वयंभू स्वरूप श्रीनाथ जी बाबा का प्रकट हुआ. वही गोवर्धन नाथ जी का स्वरूप पुनः गिरिराज बाबा की तरेटी में से प्रकट होने जा रहा है. 590 વર્ષ પહેલા ભગવાનની એ વામ ભુજાના દર્શન થયા અને એ ભુજાના દર્શન કરીને વ્રજવાસીઓ ખૂબ પ્રસન્ન થયા છે. પૂજા કરવા લાગ્યા, અર્ચના કરવા લાગ્યા અને ભગવાનને જોયા નહીં કે ભોળા વ્રજવાસીઓ ભગવાન પાસે માંગવા લાગ્યા, માનતાઓ માંગવા લાગ્યા. માનતાઓ પૂરી થવા લાગી અને જેમ જેમ માનતાઓ પૂરી થાય, ચમત્કાર કો નમસ્કાર, જેમ જેમ ચમત્કાર થતા જાય તેમ તેમ નમસ્કાર વધતા જાય. એમ ભગવાનના ચમત્કારો થવા લાગ્યા, નમસ્કાર વધવા લાગ્યા. 69 વર્ષ સુધી ભગવાનની ભુજાની પૂજા થઈ અને 69 વર્ષ પછી ગિરિરાજ બાવાની તરેટીના અંદર ઘણા બધા ગામો, એક આન્યોર ગામ, બીજું જમનાવતા ગામ. આન્યોર ગામના મુખી સદુ પાંડે, જમનાવતા ગામના અગ્રણી ધર્મદાસ, ધર્મદાસના પુત્ર કુમનદાસ, સદુ પાંડેના ભાઈ માણેકચંદ. આન્યોરમાં સદુ પાંડે રહે, એના પાસે 1000 ગાયો છે. धर्मदास પાસે 300 गाय છે. जहां गाय है वहां भगवान है. गाय भगवान ने बहु वाली છે.
અને ગાય બધાને વાલી હોવી જોઈએ, કારણ કે જે ભગવાનને વાલું હોય એ આપણું વાલું થાય તો આપણે ભગવાનના વાલા બનીએ. જે ભગવાનની પ્રિય હોય અને એ પ્રિય વસ્તુને અગર આપણે સાચવીએ, એનું સંવર્ધન કરીએ, એનું રક્ષણ કરીએ, એનું પોષણ કરીએ, તો એ ભગવાનના આપણે પ્રિય બનતા હોઈએ છીએ. ગાયનું દૂધ એ શ્રેષ્ઠ દૂધ છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું, ગાવો વિશ્વસ્ય માતરઃ, वो विश्व की माता है. આજના સમયમાં ઘણા બધા લોકોને એવું થઈ ગયું છે કે ગાયનું દૂધ પીવાય કે ના પીવાય. ગાયનું જ પીવાય ને ભેંસનું થોડું પીવાય. જેનું દૂધ પીવો એના જેવા થાવ, ભેંસનું પીવો તો ભેંસ જેવા થાવ, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. આ દુનિયાનો સૌથી આળસુ પ્રાણી કોણ? ભેંસ. હવે ભેંસનું દૂધ તમે પીઓ એટલે આળસુ બનો. ભેંસ પડી જ રહે એક જગ્યાએ, ઊભી જ ન થાય, મહા આળસુ. આજે ઘણા બધા અમુક યુવાનોમાં એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એ 12 કલાક ઊંઘ ખેંચી નાખે. 12 કલાક ઊંઘ કેવી રીતે આવે? એ આળસ પથારીમાંથી ઉભો જ ન કરે. તો ભેંસનું દૂધ વ્યક્તિને આળસુ બનાવે. ભેંસનું દૂધ બુદ્ધિને બેર મારે. ઘણાને સૂચકો જ ન પડતો હોય શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું. આ ભેંસનું દૂધ. ગાયનું દૂધ પાચન માટે સારું. ભેંસનું દૂધ મીઠાઈઓ માટે સારું, ગાયનું દૂધ પાચન માટે સારું. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.